वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ कविस्वर श्री दलपतराम विरचित ग्रंथનો અધ્યાય 60મો છે। 20 ચોપાઈ સુધીની કથા ગઈકાલે આપણે સાંભળી। આજે આગળની કથાનું ગાન કરીએ। ગયે ભાદરે શ્રી ભગવાના ડોસારામાં ભક્ત સુજાના રત્ના ભક્ત સુવહાર હવે प्रतिदिन प्रगट प्रभु गुण गावे पुनि वसहि वसता विश्रामा रहे रैनी प्रभु तिनके धामा प्रभु जोरिया बंदर आया वासे कच्छही देश सिधाया वासे कच्छही देश सिधाया। भगवान श्री हरि ત્યાંથી ભાદરા ગામ પધાર્યા અને ત્યાં ડોસાભાઈ પટેલ, રામભાઈ ભંડેરી, રત્નાભાઈ પટેલ આ 3 કણબી હરિભક્તો રહેતા હતા। તેઓ પ્રતિદિન પ્રગટ પ્રભુના ગુણ ગાતા હતા। તે ભાદરામાં વસ્તાભાઈ વશરામભાઈ નામના ભક્ત પણ રહેતા હતા। તેમના ઘરે પ્રભુ એક રાત રહ્યા અને પછી ત્યાંથી પ્રભુ જોડિયા બંદર આવ્યા, ત્યાંથી કચ્છ દેશમાં સિધાવ્યા। ભાદરા ગામ એટલે મુક્તોની ભૂમિ, મુક્તોની ખાણ કહેવાય। ત્યાં બહુ મુક્તો પહેલેથી જ પ્રગટ થયા। ગુણાતીતાનંદ સ્વામીનું વતન, ગુણાતીતાનંદ સ્વામીનું જન્મભૂમિ અને ત્યાર પછી એ પહેલા પણ મુક્તો ઘણા થયા ત્યાં। એમના પિતાશ્રી અને માતુશ્રી બધાય આત્માનંદ સ્વામીના શિષ્ય હતા। પેલા બીજા ગામમાં રહેતા હતા, પછી ત્યાંથી ભાદરા ગામ રહેવા આવ્યા। વશરામ સુથાર, રત્ના, પેલા રત્ના મામા કહેતા હતા ને એ વિજ્ઞાનદાસ સ્વામી થઈ ગયા પછી। અને ગુણાતીતાનંદ સ્વામીના એક ભાઈ હતા સગા ભાઈ, એ પણ સંત થયા, એ શિવાનંદ સ્વામી થયા હતા। એટલે એવા ઘણા ઘણા ભક્તો, અહીં તો અમુક મુખ્ય જ લેખા છે, રામ ભંડેરી વગેરે, એવા ઘણા ડોસાભાઈ, ત્યાર પછી વશરામભાઈ, વસ્તાભાઈ વગેરે। મને લાગે જોગી સ્વામીનું પણ ગામ ભાદરા, રાજકોટ ગુરુકુલ જોગી સ્વામી, બહુ મુક્તો થયા ત્યાં અને થઈ રહ્યા છે।
સારો સત્સંગ, એવા સમાધિનિષ્ઠ સંકલ્પ કરે અને એ પ્રમાણે થાય એવા બધા મુક્તો હતા. વસરામ સુથાર હતા અને બાજુમાં ગામ શેખપાટ, લાલજી સુથાર એમના બેનને ત્યાં પરણાવ્યા હતા. એમના સગા સંબંધીઓ થતા હતા, પણ એવા સમાધિનિષ્ઠ હતા કે ખેતરે જાય, રાફડો જોવે, કરોડો કીડીઓ ઉભરાણેલી, અને સંકલ્પ કરે કે આ જીવનું કલ્યાણ ક્યારે થશે. પૃથ્વી ઉપર સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો ભેટો, પુરુષોત્તમ નારાયણનું અવતરણ, અને આ જીવને એની ઓળખાણ ક્યારે થાય ને ક્યારે ધામમાં જાય, આ જીવને મુક્તિ ક્યારે મળે, એમ જ્યાં સંકલ્પ કર્યો ને, એમ કહેવાય છે ત્યાં તો કરોડો વિમાનો આવ્યા અને ઈ કીડીઓને ચતુર્ભુજ રૂપ ધારણ કરાવી અને ભગવાનના ધામમાં મોકલી દીધા. એક હરિભગતના સંકલ્પમાં આટલી તાકાત હોય તો એના સાધુની શું વાત કરવી, એના ભગવાનની શું વાત કરવી. આ પ્રગટ પરચો, પ્રગટ ભગવાન, પ્રગટ ભગવાનના સાધુ અને પ્રગટ ભગવાનના ભક્તોનો મહિમા કેટલો છે, એના સંકલ્પમાં તાકાત કેટલી છે. કરોડ જન્મનો પાપી જીવ હોય, મહારાજ કે મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમે સંકલ્પ કરો કે ભલે મહારાજને કલ્યાણ નથી કરવું પણ આ જીવનું મારે અક્ષરધામમાં મોકલવો છે, તો કાંડું પકડીને ઘા કરો ને તો અક્ષરધામના તખતમાં જઈને પડે, ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરે, મૂર્તિનો સુખ્યો થઈ જાય. પંચ વિષયમાં રગડાયેલો હોય ને ગંદો થઈ ગયો, ખરડાઈ ગયેલો હોય, કરોડો જન્મના પાપથી ભરાઈ ગયો હોય, પણ સંત કૃપા કરે ને. અભેસિંહે કેટલા પાપ કરેલા, કેટલાક, જગતમાં કોઈ એવું પાપ નહોતું કે એને ન કર્યું હોય, પણ ગોપાળાનંદ સ્વામીની કૃપા થઈને માથે હાથ મૂક્યો, હા 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 હા, ચાંદી જેવો ચોખ્ખો કરી નાખ્યો, સોના જેવો કરી દીધો, ભગવાનનું ધ્યાન કરે એવો કરી દીધો. જોબન પગી કેટલા પાપ, કેટલા ખૂન, કેટલી લૂંટ, મુક્તાનંદ સ્વામીનો માથે હાથ પડ્યો તો અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડી દીધા. વાલીઓ કેટલો લૂંટારો, કેટલું ખૂન, કેટલી લૂંટ ને કેટલું દુરાચાર, ભ્રષ્ટાચાર, અધારમાંથી ભરેલો, નારદજીની કૃપા થઈ તો વાલ્મીકી ઋષિ બની ગયા. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. ધામમાં આવ્યો જાય. આટલી તાકાત એના સંતના સંકલ્પમાં છે, એના હરિભગતના સંકલ્પમાં એટલી હોય, એના સાધુના મહિમાની સમજાય તોની વાત છે. બાકી કે આ તો આપણી જેવા છે, તો એ જેવા જ રે આપણા માટે, આપણા માટે એવા જ રે, આપણું કામ કાંઈ કરે નહીં. કે ભાઈ થાતું કેમ નથી, હું તો રોજ જાઉં છું, તો કેમ અધૂર પડી, એને આ કેવા જાણ્યા, પોતા જેવા. એટલે લખ્યું પેલી ગોળીના પદમાં મુક્તાનંદ સ્વામી શું લખ્યું, જેને દેહદર્શી દેખે, કેવા દેહદર્શી હોય ને, જે દેહમાં જ રમનારો હોય, દેહના સુખને જ ઈચ્છનારો હોય, દેહાભિમાની હોય, દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, સુખ પામી સખી. કારણ કે મેં તો દિવ્ય જાણ્યા છે ભગવાનને, એટલે એને દિવ્ય સુખ આવે. મોટા પુરુષને તમે જેવા જાણો ને એવા આપણે થઈએ. એને કામી જાણો તો કામી થઈએ, લોભી જાણો તો લોભી થઈએ, માની જાણો તો માની થઈએ, જેવા જાણો એવા આપણે થઈએ. વચનામૃતમાં મહારાજ કહે છે. મોટા પુરુષને મહાનિષ્કામી જાણો, કૂતરા જેવો કામી હોય ને તો નિષ્કામી થઈ જાય. આ તો બહુ મોટા, આ નિર્દોષ છે. સ્વામી વાતોમાં કીધું બસ એટલું, આને આ નિર્દોષ છે. સંતને તમે જાણો કે આ નિર્દોષ છે તો તમે નિર્દોષ થઈ જાઓ. શાંત થઈ જાય વૃત્તિ, મનની ઇન્દ્રિયોની ધારા કુંઠિત થઈ જાય, નિર્મૂળ થઈ જાય.
કોઠી જ નહીં, નિર્મૂળ થઈ જાય. ક્યાંય દ્રષ્ટિ જાય નહીં, ક્યાંય કાન જાય નહીં, ક્યાંય જીભ જાય નહીં. જાણવાના તો આટલું સમજીને સમજાવ હાવ શોર્ટકટ છે, પણ આપણે લોંગ વે લેતા શીખી ગયા છે ને, આમ ફરી જાવ તો ત્યાં ખાબ કે ક્યાંક કાં ડીઝલ ખૂટે, કાં પેટ્રોલ ખૂટે ને, કાં મશીન બગડે ને, કાં એન્જિન બગડે ને, કાં ખાડામાં નાખે ને, કાં થડાવે. શોર્ટકટ છે લે ને, આટલું જ વાત છે. લ્યો કેવા જાણવાના? નિર્દોષ. ભગવાન નિર્દોષ છે. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી અમને નિર્દોષ સમજે છે, તો એમાં કેવા ગુણ વર્તે છે? ઈશ્વર જેવા ગુણ વર્તે છે એમાં. કેમ? કે અમને નિર્દોષ સમજે છે. આ સોમલો ખાચર અને મૂળજી બ્રહ્મચારી ઘણો સમયથી અમારી ભેળા રહે છે. એ અમારી રુચિને જાણે છે કે મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે. કેવા છે? એને માયા લાગે નહીં, એને મારું તારું કોઈ છે નહીં, એને પક્ષપાત નથી, એમાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, માન નથી, ઈર્ષા નથી, કપટ નથી, રાગ નથી, દ્વેષ નથી. મહારાજ તો મહારાજ છે. તો એ મહારાજ સરખા થઈ ગયા. બોલો, મૂળજી બ્રહ્મચારી મહારાજ મય થઈ ગયા, મહારાજ રૂપ થઈ ગયા. અને લ્યો આ તો આપણને બોલાવે છે ને પેલા નથી બોલાવતા, પેલાને જ બોલાવે છે, મને નથી બોલાવતા. પેલાના વખાણ કરે, મારા નથી કરતા. પેલાને બધું આપે છે, મને નથી આપતા. આ દોષ પરઠ્યો કહેવાય. શું કહેવાય? દોષ પરઠ્યો. ને એ દોષ પછી આપણામાં આવે. જે દુકાનમાં તમે જાઓ, તમારે જોતી હોય એ વસ્તુ તમારા ઘરમાં આવે. તમે જે લ્યો ને એ તમારા ઘરમાં આવે. હાબુ લ્યો તો હાબુ આવે, ચોપડી લ્યો તો ચોપડી, ગળ લ્યો તો ગળ આવે, ધાણા લ્યો તો ધાણા આવે. જે લ્યો એ ઘરમાં આવે. એમ કોઈમાંથી તમે જો ગુણ લ્યો તો તમારા ઘરમાં આવે, ને દોષ લ્યો તો દોષ આવે. સીધી વાત છે. હે કે આ તો જાવા દ્યો ને આવા જ છે, એ તો એવા જ છે. આળસુ છે તો એ આળસ આપણામાં આવે. આ ક્રોધી છે તો ક્રોધ આવે આપણામાં. લોભી છે તો લોભ આવે. જેવા પરઠો એવા આપણે થઈએ. આ સીધી વાત છે. લ્યો આ સંકલ્પ શક્તિ આવી ક્યાંથી? વશરામ ભગતમાં. તો કે ભગવાનને એવા જાણતા હતા. તો જે ભગવાન સંકલ્પ કરે એ આ કરે, ને આ કરે એ ભગવાન એનો પૂરો કરે. આપણે કહીએ છીએ ને કે ગુરુજીનો સંકલ્પ કોઈ અધૂરો નથી રહેતો. કેમ? સંકલ્પમાં તાકાત છે અને નિર્ણય શક્તિ એવી કેમ છે કે ભગવાનને એવા જાણ્યા છે, અને ભગવાનના મોટા પુરુષને એવા જાણ્યા છે, સદગુરુને એવા જાણ્યા છે, જેના કારણે એ આવું કામ થાય છે. જે કલ્પનાતીત, બલબલાના કલ્પનામાં ન આવે કે આ કેમ થાય આવું, એ કરી બતાવે કે આ થાય જ. અને રમતા રમતા હાવ સરળ, હાવ સહજતાથી. આપણે તારા ઊંધે મીંધે 3 જન્મ લઈએ તોય ન થાય. હે બાર કશું નહીં. હે મોજે દરિયા, મોજમાન, હસતા રમતા. કઈ નહીં તો મહારાજ કરશે કે લ્યો, ટેન્શન નહીં. અને થોડું તૂટી ફૂટી જાય તો એનું ટેન્શન નહીં. એ તો થયા કરે, ચાલ્યા કરે. હા, માટીનું માટીમાં ભળી જાય. એને કઈ નહીં. આપણે થોડુંક નુકસાન તો 15 દી સુધી નિહાકો નાખે. હા કેમ આમ થયું, કેમ તેમ થયું, જવા દો ને. લ્યો જોયું તમે? આ નિર્દોષ ભાવ છે. કેવી સંકલ્પ સીધી. વસ્તાભાઈ ને વશરામભાઈ નામના ભક્ત પ્રભુ એને ઘેરે રાત રહ્યા. લ્યો પછી ત્યાંથી જોડિયા બંદર. જો પરમાત્માના એક સ્ત્રી ભક્તમાં પણ એના સંકલ્પમાં કેટલી તાકાત હોય છે એ તમને કહું. જોડિયા બંદર ગયા મહારાજ. જો જોડિયા બંદર ત્યાં છે ને, આ વખતની વાત નથી, અત્યારે તો 2 સેવક સાથે છે, પણ એકવાર મહારાજ જોડિયા બંદર એકલા ગયા હતા. એકલા. ઘણી વાર આ તો ભાઈ મહારાજનો કોણ મહારાજ, ધણીનો કોણ ધણી, એ તો એકલાય નીકળે ને ક્યારેક 500-1000 માણસને લઈને નીકળે. એકલા મહારાજ ગયા અને સીધા ત્યાં બાઈ, શું નામ છે એનું, જાનભાઈ કે ઈ છે ને, ઈ હતા લાલજી સુથારના બેન હતા, અને જોડિયા બંદર પરણાવ્યા હતા. જાનબાઈ કે વાલબાઈ કે એવું એક નામ હતું.
જોડિયાના. તો એ બાઈની ઘેરે ગયા મહારાજ. મહારાજ કે બહુ સ્વાગત કર્યું, બેહો મહારાજ, તમે આવ્યા બહુ આનંદ થયો. મહારાજ કે ભૂખ લાગી છે, થાળ બનાવો. એમાં શું? મહારાજ કે પણ તમારે થાળ બનાવતા વાર લાગે ને. હા, કલાક તો વયો જ જાય ને, બધું હારી હારી વસ્તુ બધી બનાવવાની, એટલે હવે એમને થોડી ભાખરી શેકી નાખવાની છે, નકરું ખીચડું બનાવી નાખવાનું છે. કંઈક સારું મહારાજ આવ્યા તમે તો પૂરી દૂધપાક આ તે ભજીયા તળીએ, શાક દાળ ભાત કરીએ, વાર લાગે. તો મહારાજ કે કામ કરીએ, તમે રસોઈ કરતા ને અમે એકલા શું કરીએ? એક કામ કરે, તમે રસોઈ બનાવો અને અમે જઈએ છીએ દરિયે, ત્યાં જોડિયા બંદર, દરિયા કાંઠે જ છે આ. તમે દરિયામાં થોડી લટાર મારતા આવીએ ને આ ફરતા આવીએ ને થોડું સ્નાન કરતા આવીએ. સારું મહારાજ, જેવી તમારી ઈચ્છા, તમે જઈ આવો, જાઓ. આ બેન તો સ્થાળ કરવા બેઠા અને મહારાજ ગયા દરિયા કાંઠે, નાયા અને પછી ઉભા રહ્યા. તે સામેથી એક ત્યાં કિનારે એક વહાણ ઉપડ્યું, હોડી, એમાં કેટલાય બધા બેઠેલા અને એના ખારવાન બધાય. અને મહારાજ થોડો આમ વિચિત્ર, થોડું બીજાથી તો જુદા જ લાગે, એટલે તરત કે ક્યાં જાય છે આ વહાણ? તો કે ઈ તો સામે કાંઠે કચ્છ, ભૂજ જાય છે, આમ કચ્છ બાજુ. મહારાજ કે મારે આવું છે. છલાંગ મારીને બેસી ગયા અંદર. કે મહારાજ તમે આમ આમ જો આમ કઈ ટીખળ નહીં કરો ને એમ. અરે એમાં હું ટીખળ, તમારા વાહણમાં જે ભાડું થાય તે દઈ દઈશું. હા, તે અંદર અંદર વાતો કરવા માંડ્યા કે આ બાવો કે છે ખરો તો કામણ ટુમણીઓ જ નહીં હોય ને, કંઈક આવું કંઈ કરતો નહીં હોય ને કંઈ. પણ હવે બેહાડ દીધા બધાને, બેહાડે ના પાડે તો એ નહીં સારું. અરે ના કે લઈ જાઓ, કે બેસાડ્યા. એ વહાણમાં બેઠા અને બરાબર થોડુંક આઘેરે બરાબર વચ્ચે ખાડીની વચ્ચે બરાબર ની આ વહાણ પોઈગું. હા ને ભાઈ, પવન ઉબડ્યો, વંટોળ્યો, ટોર્નેડો, ચકર 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 ચકરા ઉપડ્યો ને પાણીના મોજા મીંડા ઉછળવા ને આખી હોડી છે ને મોટી એ આમ હાલક ડોલક મીંડી થવા. ત્યારે અંદરો અંદર બધા વાતો કરે, હા જો કેતા નહીં તો નક્કી આ કામણ ટુમણીઓ બાવો છે, એના કારણે આપણે મરવાના બધા. તો બધા ખારવાઓ ભેગા થયા કે આને જલ્દી ઉતારો, બહાર કાઢો, નહીતર આપણે બધા મરશું આને એકને લીધે. મહારાજ કે હું ન ઉતરું, હવે મારે તો સામે કાંઠે જવું છે. હા, ડૂબું તો બધાને લઈને ડૂબું, એકલો નહીં. તો કે હવે બધું આ તો આગળ સામે પહોંચશે નહીં. પણ ભગવાનને ખબર પડી ગઈ કે આ વંટોળિયો ક્યાંથી આવ્યો ને કેમ આવ્યો. આ બાજુ શું થયું? મહારાજ તો બે ગયા હોડીમાં અને આગળ કચ્છ બાજુ જવા રવાના થઈ ગયા. આ બાજુ કલાક, 2 કલાક, 3 કલાક થઈ ગઈ. રસોઈ તૈયાર થઈને ટાઢી થઈ ગઈ. અને પેલા બાઈ છે ને સત્સંગી, એ ત્યાં રાહ જોઈને બેઠા હતા કે હમણાં મહારાજ નાઈને આવે, હમણાં કહીને ગયા છે એટલે આવશે, કહીને ગયા છે એટલે આવશે. પણ મહારાજ કંઈ આવ્યા નહીં. આમ દરવાજે જોયા કરે, આમ ડેલી પકડીને, હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે, આવ્યા જ નહીં. પછી આને થયું કે ખરું મહારાજ ગયા ક્યાં? તેને આંખ બંધ કરી અને ધ્યાન ધર્યું મહારાજનું. તે મૂર્તિ દેખાણી દરિયા વચ્ચે ઠેઠ હોડીમાં. કે લે આ તો ઉપાડી મૂક્યા, કે અહીં થાળ કરવાનું કીધું ને આવી ગયા. લે આ તો છેતરપિંડી કહેવાય, કે આ તો કપટ કર્યું, એમ જવાય નહીં એનાથી. અને બાઈએ ભાઈ વંટોળિયાનું રૂપ લીધું. આ શક્તિ જોવે, આ ભજનની તાકાત, નિષ્ઠાની તાકાત, ઉપાસનાની તાકાત જોવો તમે. વંટોળિયાનું રૂપ લીધું અને એવો પવન ફૂક્યો, એવો ફૂક્યો, હોડી ઊભી રહી ગઈ. ન્યાન મીંડા આમ તેમ બધા બચાવો બચાવો બચાવો. મહારાજ કે હોડી પાછી વાળો અને દરિયે મને કાંઠે ઉતારો, ત્યાર પછી આ વંટોળિયો શાંત થાય. બધા જો નહોતો કહેતો આને જ કર્યું છે આ બધું. ભગવાન જાણે મેં નથી કર્યું, મારા ભગતે કર્યું છે. તે પાછી વાળી બોલો અને જેવા મહારાજ કૂદકો મારીને હેઠા ઉતર્યા ને તે શાંત થઈ ગયું બધું. ત્યારે બધા કે હા નક્કી આ કામણીઓ ટોમણીઓ જો બેઠો તે આવું થયું. હા, પેલા રઘુરાય જ્યારે સીતા લક્ષ્મણને લઈને જ્યારે સરયુગંગા પાર કરવા માટે ઉભા હતા ને એમાં કેવટ આવ્યો. હા, તો કે ભાઈ સામે કાંઠે જવું છે, અમારે તો જંગલમાં જવું છે, અમે સામે કાંઠે પોગાડી દો, સરયુ પાર કરાવી દો. પેલો કે ના, બધાને આખી અયોધ્યાને પાર કરાવું, તમને નહીં. ભાઈ મારો શું વાંક છે? મેં કઈ ગુનો કર્યો તો? કે આ તમે બહુ મોટો ગુનો કર્યો છે.
કેમ કે તમે રાજા દશરથના પુત્ર રામ, રાજકુંવર રામ છો? તો કે હા. અમે એવું સાંભળ્યું છે કે તમે જ્યારે આ વિશ્વામિત્રના આશ્રમમાં જતા હતા અને એ વખતે રસ્તામાં ગૌતમ મુનિના આશ્રમમાં ગયા અને ત્યાં એક પથ્થરની શિલા પડી હતી અને એ શિલા ઉપર તમે પગ દીધો તો શિલામાંથી સ્ત્રી થઈ ગઈ. કે વાત સાચી? તો કે હા વાત સાચી. ના કોણ પાડે? લક્ષ્મણ તો હારે જ હતા, એને જ ખબર જ હોય કે આ એ વાત સાચી. અમારા ભાઈની તાકાત એવી છે, પથ્થરમાંથી સ્ત્રી ઊભી કરે. તો બસ તે એટલે જ મારે નથી બેહવા દેવા અહીંયા મારી હોડીમાં. કેમ કે તમારા ભાઈ રામનો પગ મારી હોડીમાં પડે અને જો એ હોડીમાંથી સ્ત્રી થાય તો એક તો ઘેરે છે એ હચવાતી નથી અને આ બીજી ઊભી થાય તો મારે રોજ હોડીમાંથી હોડી થાય. હોડીમાંથી હોડી થાય કે હા લ્યો, હોડીમાંથી હોડી થાય આમ થાય. એટલે મારે કઈ આ ધંધો કરવો નથી. માટે જો તમારે બેસવું હોય ને સામે પાર જવું હોય તો મારી એક શરત છે. શું? તમારા પેલા હું બરાબર પગ ધોઈ નાખું, રજબજ બધી ધોઈ નાખું ને પછી વાંધો નહીં. કારણ કે તમારી ચરણ રજનો પ્રતાપ એવો છે કે પથ્થરમાંથી સ્ત્રીઓ બેઠી થાય. લ્યો હા. પછી કીધું કે હા ભગવાન સમજી ગયા કે આને પગ ધોવા છે, મારો સ્પર્શ કરવો છે અને ભક્તિ પ્રગટ થઈ છે, મારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે એટલે આવું બોલે છે. પણ કે ઉભારો કે એમ પગ ધોવા નથી તો હું એકલો નથી, ઘેરે છે. ઈ મને ઠપકો દે કે આવું સત્કર્મ એકલા હાથે કરી નાખ્યું. અને એકલા હાથે કરે ને સત્કર્મ, ઈ કર્મ એનું ફળ ન મળે. તમારે યજ્ઞમાં બેહવું હોય, પૂજા કરવી હોય તો તમારે પત્નીને હારે રાખવા પડે. એકલા કરો ને એનું ફળ ન મળે. સજોડે એટલે કે જો મહાપૂજા થતી હોય, મોટો જગન થતો હોય, કંઈ પણ કાર્ય પૂજાનું, એમાં બંને સાથે હોય. રામચંદ્ર ભગવાનને રાજસુ યજ્ઞ કરવો હતો ને તો એ સીતા માતા તો વનમાં હતા તો હોનાની મૂર્તિ બનાવી. બોલો, હોનાની મૂર્તિ બેહાડો બાજુમાં, ત્યાર પછી જ થાય. એટલે કે અમારા પત્ની છે ત્યાં એને બોલાવે, વૈશાલી એનું નામ, કે એને લઈ આવું, બોલાવી આવું. પછી આવે, અમે 2 જણા પગ ધોઈએ ને ત્યાર પછી તમે અંદર બેહો. જો એને લાભ અપાઈ દીધો. ત્યાં ગયા ને કાથરોટ હતી, કાથરોટ લાકડાની પેલી પાણી કાઢવાની હોય ને, હા એ પછી એ લીધી. બંને જણા આવ્યા, ભગવાનના પગ અંદર પધરાવ્યા અને પછી પાણી રેડતી જાય પેલી બાઈને હાથ ચોળીને ભગવાનના ચરણ ધોવે. અને એક બાજુ આમ પાણીની ધાર થાય, આ બાજુ એની આંખમાંથી આંસુની ધાર થાય. પ્રેમ તો એવી વસ્તુ છે, સાચો પ્રેમ જ્યારે હૃદયમાં પુલકિત થઈ જાય, રોમાંચિત ગાત્રો થઈ જાય, નાકમાં ખૂણા ભીના થઈ જાય, આ પ્રેમની અભિવ્યક્તિ છે. કરવા ખાતર કરતા હોય એમ નહીં. આમ જો ગુરુજી કીર્તન ગાતા હોય તો આંખ ભીની થઈ જાય, વાત કરતા કરતા આંખ ભીની થઈ જાય. આ પ્રેમ તરબોળ થઈ જાય, રસરૂપ થઈ જાય. તો આંખ ભીની થઈ ગયા ને અહો ભાગ્ય મારા. એના ખેસથી પગ લૂછ્યા, પછી હોડીમાં બેહાર્યા અને એનું ભજન બન્યું. પગ મને ધોવા દ્યો એ રઘુરાય, શક મને પડ્યો છે મનમાય. કવિ કાગ બાપુએ ગાયું, લખ્યું. પગ મને ધોવા દ્યો ને રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાય. અને ધોવરાઈ દીધા. એમ આને પણ થયું કે ના, આનો પ્રતાપ છે આ બધું. હોડિયામાં વંટોળિયો પડ્યો ને પછી મહારાજ નીચે ઉતરી ગયા ને વંટોળિયો શાંત થઈ ગયો. ને પછી મહારાજ ધીરે 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 બીતા કારણ કે ગુનો કર્યો હતો ને, જે ગુનો કરે ને એ બીતો રહે. ગુનો કરે ને બીક લાગે. મહારાજ કે અમે કીધું તું થાળ કરવાનો, અમે પાછા આવશું, અને આવ્યા નહીં. તો હવે આપણે ઠપકો સાંભળવાની તૈયારી રાખવી પડે. પાછા ધીરે ધીરે આવીને બાયડા પાસે ઉભા રહ્યા ને બાઈએ જોયું, આમ હા આવી ગયો ઠાકોર. તારે આંખો કાઢ્યો વાલબાઈએ, આંખો કાઢ્યો. હા, ઘડિયાળમાં જોવો તો કેટલા વાગ્યા, કેટલો ટાઈમ કહીને ગયા હતા?
કલાકમાં આવીશ પાછો. કેટલા કલાક થઈ? કે 3 કલાક થઈ. ક્યાં વયા ગયા હતા? મહારાજ કે હું કરવા ઇન્ટરવ્યુ લેશો? થાળ પીરેશ ને ભૂખ લાગી છે. મને ખબર છે એ વંટોળિયો કોણ હતું. તું હતી વંટોળિયા રૂપે, તું હતી કે તે મને પાછો વાળ્યો છે. હવે તારો થાળ જમીન પછી જઈશ. બે જાવ કે હવે. અને બીજું આ કર્યું એ કર્યું, ફરી વાર ક્યાંક આવું કરતા નહીં હો. કે કીધું એટલે ટાઈમે ભોગી જવાનું. હા, પ્રેમ તો એવી વસ્તુ છે ને. લે એ ત્યાં મહારાજ પધાર્યા છે હો. ત્યાં ક્યાં ગયા? જોડિયા બંદર. મહારાજ ત્યાંથી પછી કચ્છ દેશમાં સીધા આવ્યા. आई रहे रजनी अंजारे, पुनि धर्म के प्रभु, पुनि धमर के प्रभु पधारे। राम सिंहातीत भक्त रहावे, और राय धन नाम कहावे। प्रेम सहित प्रभु पूजन कीना, स्तवन किए भक्ति रस भीना। कृपा निधि करुणा बहु कीनी, हम जन रंग कहू की सुधी લીની. કચ્છમાં પ્રભુ અંજારમાં પધાર્યા. અંજાર મોટા ધામ છે. અંજાર શાનાથી ફેમસ છે? અંજાર ઓજાર મંજીરા. ન્યા મંજીરા અંજારના બહુ મીઠા હોય, પણ સૌથી વધારે અંજાર શાનાથી પ્રસિદ્ધ છે ખબર? પીર. કયા પીર? જેસલ જાડેજો. નામ સાંભળ્યું છે? હમણાં એક વાત કરતા હતા ને, કોણ કહેતું હતું કે આપણે ગાડીમાં જતા હતા ને ક્યાં આ કીબોર્ડ વાળો, હા, કે જેસલ ને તોરલ બંને ભાઈ હતા કે? અરે તોરલ તો એના પત્ની સતી હતા, અને આ જેસલ જાડેજો તો ખૂનખાર લૂંટારો હતો. બહુ પાપ કર્યા હતા એને, અધર્મ બહુ કર્યો હતો. અને હોડીમાં બેસીને જતા હતા અને હોડી હાલક ડોલક મીંડી થાવા બુડવાની તૈયારી હતી. ને એ વખતે તોરલે કીધું, પાપ તારું પરકાશ જાડેજા, હે ધર્મ તારો સંભાળ, તારી બેડલી ને બુડવા નહીં દઉં હું જાડેજા રે. એમ તોરલ કે છે જી. આ ભજન બહુ પ્રસિદ્ધ છે. પાપ તારું પ્રકાશ જાડેજા, જે તે પાપ કર્યા છે કહી દે, ખુલ્લો થઈ જા, તારી બેડલીને બુડવા નહીં દઉં. એક તોરલ સતીએ કીધું, અને આણે કહી દીધું કે ભાઈ મેં આટલી આટલી જાનવાળી છે ને આટલા આટલા ગો ધનવાળ્યા છે ને આટલા ખૂન કર્યા છે ને આટલા માર્યા છે, આટલા લૂંટ્યા છે, આટલા બાળકા માર્યા ને આટલી સ્ત્રીઓ મારી છે, આટલા બ્રાહ્મણ માર્યા ને આટલું આમ કર્યું, અને બોલી ગયો. એ વખતે તોરલના સતીત્વના પ્રભાવે પોતાના પતિની જાન બચાવી અને જાડેજા બચી ગયા. શાંત થઈ ગયું તોફાન. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. અંજારમાં આજે પણ હજી તોરલ અને શું કહેવાય જાડેજા આપણે જેસલ બંનેની ખાંભીઓ બોલી શું કે પીર છે, એની દરગાહ છે. આજે લોકો હજારો માણસો ત્યાં જાત્રા કરવા જાય છે. કહેવાય છે કે ધીરે ધીરે એ બંને નજીક આવતી જાય છે. દૂર દૂર હતી ને એ કે જ્યારે જ્યારે એકદમ ભેગી થઈ જાય ને એટલે પ્રલય થાય. હવે ભગવાન જાણે, એવું કંઈ આપણે લોકો વાતો કરતા હોય તરત તરતની, સાચું ખોટું ભગવાન જાણે. પણ એક સતીનો પ્રભાવ કેવો હોય છે. સતી હતા, એનો પતિ આવો હતો છતાંય પણ એનું મન પતિ સિવાય ક્યાંય નહોતું. ત્યારે એના સતીત્વનો પ્રભાવે પતિને તારી દીધો, એને તારી દીધો. એ અંજારમાં પ્રભુ પધાર્યા. ત્યાં રામસિંહજી ને રાયધણજી ત્યાં રાત રહ્યા, અને ત્યાંથી ભગવાન ધમડકા પધાર્યા. ધમડકા કચ્છમાં ધમડકા બહુ પ્રસિદ્ધ છે. હા, રામસિંહજી અને રાયધણજી નામે ભક્તો, તેમણે પ્રેમ સહિત પ્રભુની પૂજા કરી અને પછી ભક્તિ ભીના હૃદયે શ્રીજીની સ્તુતિ કરતા કહ્યું, હે કૃપાનિધિ, આપે બહુ જ કરુણા કરીને અમારા જેવા
રંકજનોની સંભાળ લીધી છે. આહા, રાયધણ આપણે શું કહેવાય, રાયધણના પત્ની હતા કે આપણે કરણીબા, એમના પત્ની હતા. બહુ પ્રેમી, બહુ પ્રેમી, અપરંપાર ગોપીઓ જેવો પ્રેમ. ભગવાનને કાંઈ પણ સેજ પણ થાય ને એટલે આની આમ હાય હાય હૃદય બળી જાય અને એટલી બધી વેદના થાય. હા, કારણ કે ભગવાનની ભક્તિ, ભગવાનને એવા જાણ્યા હતા ને એવો લગાવ ને એવા જોડાયા હતા. તમે ખબર હશે કે મહારાજ જ્યારે એકલા કચ્છમાંથી ને વિચરણ કરતા કરતા ધમડકા આવ્યા, ઉઘાડા પગ, એમાં હું રસ્તામાં કોઈકને પગરખા નહીં પહેર્યા હોય તો ભગવાને પોતાની મોજડી એને દઈ દીધી. ભગવાનનો તો દયાળુ સ્વભાવ, દુખ્યો દેખી ન ખમાય દયા આણી, તે ઉઘાડા પગે મહારાજ ધમડકા આવ્યા. ત્યાં તો બારનું ખટખટાયું, જોયું, ખોલ્યું કરણીબાએ, ત્યાં તો મહારાજ. અરે મહારાજ તમે? મહારાજ કે તરસ બહુ લાગી છે ને ભૂખે બહુ લાગી છે, અને અમે જો કે આ પગમાં કાંટા એટલા વાગ્યા છે. આમ પગ જોયા ત્યાં તો લોહી લુહાણ. કરણીબાઈને હાય હાય થઈ ગયું, આંખમાંથી આંસુ, અને રડતા જાય ને ઠપકો દેતા જાય ને પગને ખોળામાં લઈને લૂછતા જાય ને કાંટા કાઢતા કાઢતા એમ બોલ્યા કે આ તું હું કરસ, કે આ તું શું કરસ, કે આમ અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી આમ ને ભટક્યા કરસ કે તારે કઈ છોકરા પરણાવાસ? શું કીધું? આખી દુનિયાનો ભાર માથે લઈને ફરસ. અરે 17 વખત એને કલ્યાણની ભૂખ હોય તો આવે તારી પાસે, તું શું કરવા દોડા દોડ કરસ? કરણીબા કે ઠપકો દે મહારાજને. દુઃખ સહન ન થયું. કરણીબા મહારાજ કે પણ હવે એ બધું થઈ ગયું, મારે તો જવું પડે, શું કરીએ હવે, બધે રહેવું, બધાને સંબંધ વ્યવહાર રાખવા પડે ને. લ્યો, એટલે આવી ગયા. હવે ભૂખ લાગી, એનું કરો કંઈક. ફરી મહારાજ માટે થાળ બનાવ્યો, મહારાજને જમાડ્યા, દહીં પાયું. પહેલા તો કઈ હતું નહીં. મહારાજ હતી વાર લાગે બનાવું તો, કે ના હાજર હોય આપો, કે હાજર હોય લાવો, કે હાજર બીજું કાંઈ નથી તો કે ના પેલું દહીંનું દોણું ઉતારો, કે લ્યો દહીંનું દોણું મહારાજે ઉતારી અને મીંડા પીવા. મીંડા પીવા. હાસ થઈ ગયો. લ્યો, પ્રેમી ભક્તને ત્યાં ભગવાન સામે ચાલીને એમ કે આ પ્રેમ છે. હો, સામે ચાલીને ભગવાન કે ભગવાનના સંત માગે નહીં, પ્રેમ છે. પછી તમારી ઈચ્છા હોય તો કયો, એ પ્રેમ નથી. એ પ્રેમ નથી. પરાણે કરાવે એ પ્રેમ નથી. જ્યાં પ્રેમ છે, સ્ત્રીમાં જેટલો પ્રેમ હોય, પુત્રમાં કેટલો પ્રેમ હોય, ઘરમાં જેટલો પ્રેમ હોય, એટલે જો ભગવાનને સાધુમાં હોય તો કામ પૂરું થઈ ગયું. કામ પૂરું થઈ ગયું. કારણ કે કલ્યાણનું સાધન એટલું જ છે. મોક્ષ માટે આટલું ઇનફ છે. સમજ્યા? પછી 4 ધામની જાત્રા કરો તોય ભલે, ન કરો તોય ભલે. ઘણાને એમ થાય કે ગંગા હજી ગયા નથી, આરું મુક્તિ કેમ થાય? તો ગંગા નહીં, ગંગાની પાર વયો જતો ન થાય. કેમ કે ભગવાનને ભગવાનના સાધુમાં પ્રેમ નથી. પ્રેમ પેલો કરવો, પછી એની આજ્ઞા કરીને જે થાય એટલી જાત્રા કરવી, ધર્મ કરવો, બીજું ત્રીજું જે કાંઈ સાધન કરવા એ સાધુની આજ્ઞાથી કરો એટલે એ કરોડ ગણું થઈ જાય ડાયરેક્ટ. 1 ગણું નહીં, કેટલું? કરોડ ગણું થઈ જાય. એ રાજીપો મળે. આવી રીતના મહારાજે ત્યાં બીજી એક લીલાઈ ધમડકામાં કરી, રાસ રમ્યા બેનો સાથે. મહારાજ ત્યાં બેઠા હતા ને અચાનક મહારાજની ખૂણામાં નજર ગઈ તો એક મોટો દામચ્યો, એને શું કે કંઈક એને કંઈક 3 પગાળો હોય છે ને, એ મોટા હાંડા જેવું, ગોળી જેવું હોય, એની ઉપર ઢાંકણું હોય. આ વખતે આપણે લોયામાં જોયું હતું, ત્યાં યજ્ઞશાળા મૂક્યું હતું. હા, એવું એને કંઈક નામ કે છે. એમાં કપડાં મૂકે, દાગીના મૂકે, સાચવવા માટે નવા હોય ને બધું. તો મહારાજ જોઈ ગયા કે આ શું? તો કે એ તો અમારે કે કપડાં મૂકવાનું છે, બધું સાધન છે. તો મહારાજે ખોલીને જોયું તો નવા કપડાં, કરણીબાઈના, થાપણાના એટલે પહેર્યા ન હોય ને એક વાર, એને થાપણાના કહેવાય. હા, હતમ મેં પહેરવાના હોય, લગ્ન પ્રસંગમાં પહેરવાના હોય, ઈ છે મહારાજ. મહારાજ કે આમ કાઢીને જોઈએ તો ચણિયો, ઘેરવાળો ચણિયો, બ્લાઉઝ, ચૂંદડી, બધું. મહારાજ કે અમે પહેરીએ તો કેવા લાગીએ? અરે મહારાજ તમારે થોડું આ પહેરાય. કે મહારાજ કે નવા છે ને, તો કે આ તો પહેરાય, કે પહેરેલા ન પહેરાય, નવામાં વાંધો નહીં. હે મારે તો કે હા, જ અમારે કે ને મહારાજ એમ કીધું પેલા તો
ગોપીઓ બધી બહેનો હતી ને ગામની સ્ત્રીઓ, અને કરણીબાઈ કીધું મહારાજ તમે પંચાળે રાસ રહીમાં સંતો ભક્તો માટે, પણ આ વખતે બહેનોને કાંઈ લાભ દીધો નહીં. કૃષ્ણ અવતારમાં ગોપીઓને બહુ લાભ મળ્યો, અમને અમારા ભાઈક નહીં ને. મહારાજ કે આ વખતે તો હવે અમે શું કરીએ, અમે ગોપી બનીએ તો થાય, બાકી પુરુષ રૂપે હોય તો અમારે કાંઈ બહેનો હારે રમાય નહીં ને, તો લોકો કંઈકનું કંઈક વાતો કરે. ગોપી બની જઈએ તો રાસ રમાય હો તમારે. હા એ કંઈક મહારાજ એવું કરો ને. મહારાજ કે લાવો કપડા. કપડા એમાંથી પછી કાઢ્યા અને પછી બધા બહેનોએ થઈને પહેરાવ્યા, ચણિયો ને બ્લાઉઝ ને ચુંદડી ને સરસ મજાની પટિયા પાડ્યા ને કંઈક કાજળ આંજુ ને કડા પહેરાવ્યા ને તોડા પહેરાવ્યા ને કંદોરો બાંધ્યો ને હાર પહેરાવ્યો નો એવા સજાવટ કરી. હા થોડી લિપસ્ટિક લગાડી દીધી, પાછી લિપસ્ટિક જોઈને પાછી એવા મહારાજને રૂપાળા બનાવ્યા. હા પટિયા પાડી, હું કેસ ગૂંથ્યું પટિયા પાડી એવું લખ્યું છે કીર્તનમાં. હા બ્રહ્માનંદ સ્વામી. પછી એમાં બરાબર બધા શણગાર કરીને પછી મહારાજ કે આવ થા ઊભા, ઝાંઝર પહેરાવ્યો હા પગમાં, થા ઊભા ને બધા બહેનો ઊભા થયા ને રાસ જામ્યો, ઠુમકા દેન 12 અવાજ આવ્યો, ધમ 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 બોલે. એમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગાડામાં બેહીને આવી ગયા અને રાયધણજીને કીધેલું તમારે ડેલીએ બેહવાનો, કોઈને અંદર નો એન્ટ્રીનું બોર્ડ, કોઈ પણ પુરુષ અંદર નહીં. પછી બ્રહ્માનંદ સ્વામી કે ક્યાં મહારાજ? તો કે મહારાજ તો અંદર છે. ધમધમ શું થાય છે? તો કે બધા રાસ રમે છે. અરે હું વાત કરું? તો કે હા તો એ રાસ તો આપણે જોવા જેવો. એ જોવાય નહીં, જવાય નહીં. બ્રહ્માનંદ સ્વામી કે કંઈક આવી લીલા અમને ગઢડામાં જોવા ન મળે, એલા લાભ દે. તો એક ઉપાય છે. શું? આ ગોખલો છે ને, ગોખલો, હા એ ગોખલામાં દિવાલ પાતળી હોય કે લાવો કોશ ને ફાંડું પાડીએ, પછી વિડીયો તમારાથી જે ઉતારાય ઉતાર લ્યો, બધાને લાભ મળે ને 200 વર્ષ પછી. અને બ્રહ્માનંદ સ્વામી દિવાલનું કાણું પડાવીને અંદર જોયું, દીવાના અજવાળે ત્યાં તો મહારાજનું રૂપ જોયું ને એ રાસ રમતા જોયા અને ગોપી રૂપ ભગવાનને જોયા. ન્યાન્યન કીર્તન લખી નાખ્યું, ગોપી બનિયા ગિરધારી, તારો ઘાઘરડો ઘેરાળો રે ગોપી બનિયા ગિરધારી. હા કઈ કંચવો કામણ ગારો રે ગોપી બનિયા ગિરધારી. ને સિર ગુથી પટિયા પાડી ગોપી બનિયા ગિરધારી. હે કહે બ્રહ્માનંદ. બહુ સરસ છે છેલ્લી કડી. અતિ અતિ શોભે જોઈ જોઈ સખીઓના મન લોભે ગોપી બનિયા ગિરધારી. લ્યો આવા મહારાજ બન્યા, કીર્તન લખી નાખ્યું. પછી મહારાજ ત્યાંથી ફરી બધા વસ્ત્રો બધા પ્રસાદીના ન્યાય આપ્યા. અમુક પ્રસાદીના વસ્ત્રો એ મને લાગે ક્યાંક આણંદમાં ક્યાંક છે એ પ્રસાદીના. હજી લો આ પ્રત્યક્ષ લીલાઓ કરી એની સાક્ષીઓ પણ છે હજુ. આવી ભગવાનને ધમડકામાં લીલા કરી અને ત્યાં રાયધણજી વગેરે ભક્તોએ મહારાજની પછી પ્રાર્થના કરી. જય કોટી જગત કરતાર ભવ ભરતાર તુમ ભગવાન હો. આવી લીલા જોવે ને ત્યારે ભગવાન પણ પછી રે નહીં હો. કે હારું આ બધા શોખ તો આપણને થતા હોય એટલે આપણી જેવા લાગે છે. હા પણ ભગવાન મહારાજે વચનાવતમાં કીધું અમે લીલા કરીએ, કંઈ પણ ખાઈએ પીએ, વસ્ત્રો અલંકાર વગેરે ગ્રહણ કરીએ, શેર પાટણમાં ફરીએ, રથ વિમાનમાં ફરીએ, ઘોડે ચડીને હાથીએ બેસીએ, આ બધું જો અમે અમારા સુખ માટે કરીએ તો અમને પરમહંસના સમ છે. બોલો ભગવાનને ભગવાનના ભક્તના સમ ખાધા મહારાજે. અંત્યના વચનાવતમાં આવે છે અમે આ જે કાંઈ કરીએ અમારા સુખ માટે ક્યારેય નથી કરતા, અમે તો ભગવાનના ભક્તના સુખ માટે આ કરીએ છીએ. એ રાજી થાય એને સુખ આવે એટલે લીલા કરીએ છીએ. જય કોટી જગ કરતાર ભવ ભરતાર તુમ ભગવાન હો. જય અખિલ જગ આધાર સુખદાતાર શ્યામ સુજાન હો. પ્રભુ મત્સ્ય કચ્છ વરાહ નરસિંહ રવામન રૂપ ही पुनि परशुराम श्री राम कृष्ण ही बुध कल की भूप ही इत्यादि सब अवतार के तुम आप ही अवतारी हो. तुम धामी अक्षर धाम के ऐश्वर्य अद्भुत धारी हो. अज शंभु शेष सुरेश को तव दर्श दुर्लभ है अति. सो सुलभ किए यह समय हमको प्राण दाता प्रियतमी प्रियपति.
હમકો પ્રાણ દાતા પ્રિયપતિ. કેવી સ્તુતિ કરી જો. હે કોટી જગતના કરતાર, તમારો જય હો. આપ સમગ્ર સંસારનું સર્વ રીતે પોષણ કરનાર સાક્ષાત ભગવાન છો. હે સમગ્ર જગતના આધાર, તમારો જય હો. આપ સર્વ સુખદાતા શ્યામ સુજાણ છો. હે પ્રભુ, આપ મત્સ્ય કચ્છ વરાહ નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ કલ્કી આદિ બધા અવતારોના અવતારી છો. આપ અક્ષરધામના ધામી છો. અદ્ભુત ઐશ્વર્યને ધારણ કરનારા છો. મોટા મોટા દેવતાઓ આદિક આપના દર્શન અતિ દુર્લભ છે એમને, પરંતુ હે પ્રાણદાતા પ્રિયપતિ, આપે આ સમયે અમને આપનું તે દર્શન અતિ દુર્લભ કરી દીધું છે. હે નાથ, હવે અમારો સ્નેહ સકળ સંસારથી છૂટીને આપના ચરણમાં જ અમને રહે એટલો વર અમે માગીએ લ્યો. હવે અમારો સ્નેહ સકળ સંસારથી છૂટીને તમારામાં થાય. જગતમાંથી, પદાર્થમાંથી, વ્યક્તિમાંથી તૂટી, દેહમાંથી તૂટી અને તમારામાં થાય એટલું વરદાન અમને આપો, એવી તમારા ચરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આપ દયા કરીને વરદાન આપશો ને. રાયધણજી તથા રામસિંહજીની વિનંતી સાંભળી ઘનશ્યામ પ્રભુએ તથાસ્તુ કહી દીધું. વાવ, તમે જે ઈચ્છો છો એવો પ્રેમ. બધાય પ્રેમ માગ્યો, આપણે પદાર્થ માગીએ. એ શું માગે? આપણે શું માગીએ દાદા? હા, હમણાં થોડો વરસાદ કરી દો ને, કારણ કે વરસાદ બહુ થયો છે તો બંધ કરી દો ને. ભગવાન કે અમુક બંધ કરવાનું કે છે, અમુક ચાલુ કરવાનું કે છે. હવે મારે આમાં કોનું માનવું ને કોનું ન માનવું? હે? હા, એવું છે, દુઃખ છે. હા, કોઈ કે આ કરી દો, કોઈ એમ કે અરે રે મહારાજ, આ બધા કરતા મારો બંગલો મોટો. તો બીજો જઈને કે છે કે જો આના કરતા મારો મોટો. તો કોનો મોટો કરું ને કોનો છોટો કરું? મોટો કરું તોય દુઃખ ને છોટો કરું તોય દુઃખ. એટલે આવું છે. પણ માગવા જેવું તો એક જ છે. શું? ભગવાનના સ્વરૂપમાં પ્રેમ સ્નેહ થાય. બસ બધેથી તૂટે, તમારામાં પ્રેમ થાય. ઈ માંગણી સાચી. આવું નિત્ય માગવું લ્યો. ભગવાનને તથાસ્તુ કીધું, તમે બરાબર માગ્યું છે અને એ જ મારે તમને દેવું છે. પછી ત્યાં ધમડકામાં 4 દિવસ રહ્યા. ત્યાંના ભક્તોના મનને પૂર્ણ કામ કરી શ્રી પ્રભુ બીજે ગામ જવા નીકળ્યા. હવે ક્યાં જવા નીકળ્યા એ આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની.